હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સેમ 1નું યુનિટ 3નું ત્રીજું લેક્ચર જોઈએ. તો ફર્સ્ટ છે ડેફિનેશન વેક્ટર મલ્ટિપ્લિકેશન ઓફ ધ થ્રી વેક્ટર. તો આપણે મલ્ટિપ્લિકેશન કરવાનું છે, ત્રણ વેક્ટરોનું મલ્ટિપ્લિકેશન કરવાનું છે. તો આપણે લઈ લઈએ ઇફ એ બાર બી બાર સી બાર બિલોંગ્સ ટુ આર ક્યુબ. ત્રણ વેક્ટર કીધા એટલે આપણે ત્રણ વેક્ટર અહીંયા લઈ લીધા, એ બાર બી બાર સી બાર બિલોંગ્સ ટુ આર ક્યુબ. ધેન બ્રેકેટમાં એ બાર ક્રોસ બી બાર બ્રેકેટ પૂરો ક્રોસ સી બાર એન્ડ એ બાર ક્રોસ બ્રેકેટમાં બી બાર ક્રોસ સી બાર આર કુડ નોટ વેક્ટર મલ્ટિપ્લિકેશન ઓફ ધ થ્રી વેક્ટર. આપણે આ બંનેને આપણે મલ્ટિપ્લિકેશન ઓફ ધ થ્રી વેક્ટર તરીકે ઓળખી શકાય છે. ઓકે, હવે તો એને આપણે થિયરમ જોઈએ કે ફર્સ્ટ વસ્તુ એ બાર ક્રોસ બ્રેકેટમાં બી બાર ક્રોસ સી બાર ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં એ બાર ડોટ સી બાર બ્રેકેટ પૂરો ઇન્ટુ બી બાર માઇનસ બ્રેકેટમાં એ બાર ડોટ બી બાર ઇન્ટુ સી બાર. ઓકે, એ જ રીતે આપણે જોઈએ બીજા નંબરનું એ બાર ક્રોસ બી બાર ક્રોસ સી બાર બ્રેકેટમાં એ બાર ક્રોસ બી બાર બ્રેકેટ પૂરો ક્રોસ સી બાર ઇઝ ઇક્વલ ટુ આપણે બ્રેકેટમાં એ બાર ડોટ સી બાર ઇન્ટુ બી બાર માઇનસ બ્રેકેટમાં બી બાર ઇન્ટુ સી બાર ઇન્ટુ એ બાર. તો આપણે પહેલાંને આપણે પૂરું કરીએ. તો લેટ આપણે કેટલા આપણે વેક્ટર આપેલા છે, ત્રણ વેક્ટર આપેલા છે, એ બાર બી બાર સી બાર. તો આપણે એ બાર ઇઝ ઇક્વલ ટુ x1 આઈ કેરેટ પ્લસ y2 જે કેરેટ પ્લસ z1 કે કેરેટ ઇઝ ઇક્વલ ટુ આપણે એને બીજી રીતે લખવાશું કેરેટ આઈ જે કે કાઢી નીકાળી દેવાય. તો આપણે બીજી રીતે કઈ રીતે લખી શકાય, બ્રેકેટમાં x1 y1 z1. ઓકે, એ રીતે આપણે જોઈએ બી બાર ઇઝ ઇક્વલ ટુ x2 આઈ કેરેટ પ્લસ y2 જે કેરેટ પ્લસ z2 કે કેરેટ ઇઝ ઇક્વલ ટુ આપણે બીજી રીતે લખવું હોય તો બ્રેકેટમાં x2 y2 z2. ઓકે, એ જ રીતે આપણે જોઈએ સી બાર. તો સી બાર ઇઝ ઇક્વલ ટુ શું થશે, સી બાર ઇઝ ઇક્વલ ટુ x3 આઈ કેરેટ પ્લસ y3 જે કેરેટ પ્લસ z3 કે કેરેટ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખાશે x3 y3 અને z3 લખાય. ઓકે, હવે આપણે જોવાનું છે આપણે એ બાર ક્રોસ બ્રેકેટમાં બી બાર ક્રોસ સી બાર. તો આપણે અહીંયા એ બાર ક્રોસ બ્રેકેટમાં બી બાર ક્રોસ સી બાર લીધું તો ઇઝ ઇક્વલ ટુ એ બારની વેલ્યુ આપણે મૂકી અહીંયા x1 આઈ કેરેટ પ્લસ y1 જે કેરેટ પ્લસ z1 કે કેરેટ અહીંયા લખ્યું ક્રોસ આ ક્રોસ એમને એમ. હવે આપણે આગળ એક ફોર્મ્યુલા જોઈ હતી બી બાર ક્રોસ સી બાર હોય તો એને આપણે મેટ્રિક્સ ઓફ આઈ જે કે બીનું શું છે વેલ્યુ x2 y2 z2 છે. તો આપણે અહીંયા x2 y2 z2 અહીંયા સી બાર છે તો સી બાર બરાબર શું છે x3 y3 z3 છે. તો અહીંયા આપણે લખી શકાય x3 y3 z3 લખી શકાય. ઓકે, હવે મેટ્રિક્સમાં લખી શકાય ને. હવે આપણે આગળ જઈએ, પહેલું તો એમને એમ જ રાખીએ આપણે x1 આઈ કેરેટ પ્લસ y1 જે કેરેટ પ્લસ z1 કે કેરેટ એમને એમ રાખ્યું ક્રોસ અહીંયા આપણે સાદુરૂપ આપ્યું જેમ મેટ્રિક્સનું આપણે સાદુરૂપ આપીએ એમ આઈ કેરેટ આપણે લઈએ. અહીંયા આપણે ફર્સ્ટ આઈ કેરેટ લીધો તો શું થશે આ લાઈન અને આ લાઈન આપણે નીકળી જશે. તો શું થશે y2 z3 માઇનસ y3 z2 અહીંયા લખાય y2 z3 માઇનસ y3 z2 લખાય. ઓકે, હવે આપણે મિડલમાં આવીએ અહીંયા તો અહીંયા આપણે નિયમ પ્રમાણે માઇનસ આવે તો માઇનસ જે કેરેટ અહીંયા આપણે જે જ્યારે જે લેતા હોય ત્યારે આ લાઈન અને આ લાઈન દબાવવાની. તો શું થશે x2 z3 માઇનસ x3 z2 અહીંયા લખી શકાય x2 z3 માઇનસ x3 z2. ઓકે, હવે પ્લસ અહીંયા પ્લસ હશે આ કે તો અહીંયા આપણે કે લખ્યો તો અહીંયા કે વાળી લાઈન આ દબાવવાની અને આ દબાવવાની રો અને કોલમ દબાઈ દેવાનું. તો શું થશે x2 y3 માઇનસ x3 y2 અહીંયા લખી શકાય x3 y2 માઇનસ x3 y2. ઓકે, લખી શકાય. હવે આપણે જોઈએ એક આ આપેલું છે અને બીજું આ આપેલું છે. તો આપણે એક આઈ જે કેમાં આપેલું છે અને આઈ જે અને કે આપેલું છે. તો આપણે મેટ્રિક્સની ભાષામાં લખવું હોય તો કઈ રીતે લખાય ઇઝ ઇક્વલ ટુ મેટ્રિક્સ ઓફ આઈ કેરેટ જે કેરેટ અને
કે કેરેટ. પહેલામાં શું આપેલું હોય? x1 y1 z1 આપેલું હોય, તો અહીંયા આપણે x1 y1 અને z1 લખી શકાય. હવે બીજામાં શું આપેલું હોય? y2 z3 માઇનસ y3 z2. અહીંયા આપણે લખી દઈએ y2 z3 માઇનસ z3 y2. હવે બીજું જે આગળ આપ્યું એ, તો જે આગળ શું આપ્યું? માઇનસ x2 z3 માઇનસ x3 z2. તો એ આપણે અહીંયા મૂક્યું. ઓકે, એ જ રીતે આપણે અહીંયા x2 y3 માઇનસ x3 y2 એ આપણે ત્રીજા નંબરે મૂક્યું. ઓકે, હવે આપણે જેમ મેટ્રિક્સને આપણે સાદુરૂપ આપીએ એમ, તો અહીંયા આપણે આઈ કેરેટ લઈએ. આઈ કેરેટ લઈએ ત્યારે શું થશે? આઈ કેરેટ લઈએ ત્યારે અહીંયા આ રો, આ કોલમ અને આ રોને દબાવવાની. તો શું થશે? y2, અહીંયા y2 લખ્યા, બ્રેકેટમાં x2 y3 માઇનસ x3 y2, x2 y3 માઇનસ x3 y2 લખાય, પ્લસ શું હશે? z2, અહીંયા z2 પછી અહીંયા આવશે આ માઇનસ આવતું હતું ઓલરેડી આપણા મેટ્રિક્સની ભાષામાં માઇનસ આવે, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. ઓકે, z2 બ્રેકેટમાં x2 z3 માઇનસ x3 z2 અહીંયા લખી શકાય. ઓકે, ઇન્ટુ આઈ કેરેટ. હવે જે કેરેટ લખતા હોય ત્યારે આપણે જે મિડલનું લખતા હોય ત્યારે આપણે નિયમ પ્રમાણે આગળ માઇનસ આવે જ છે. ઓકે, માઇનસ લખ્યો. હવે બ્રેકેટમાં આપણે આ એરિયું રો, આ કોલમ અને આ રો બંને ભૂલી જાઓ. તો શું થશે? x1 બ્રેકેટમાં x2 y3 માઇનસ x3 y2 લખી શકાય. ઓકે, નિયમ પ્રમાણે માઇનસ આવશે. z1, અહીંયા આપણે z1 લખ્યો, આ બંનેનું મલ્ટિપ્લિકેશન થશે z1 અને આનું, તો y2 z3 માઇનસ y3 z2 લખ્યું આપણે, ઇન્ટુ જે કેરેટ. પ્લસ હવે આપણે કે કેરેટ માટે લખીએ. તો કે કેરેટ માટે લખવું હોય તો શું થશે? અહીંયા પ્લસ પ્લસ તો આવશે જ નિયમ પ્રમાણે. તો x1, આ માઇનસ હતો, અહીંયા આપણે માઇનસ લખ્યા આ માઇનસ માટે, કારણ કે આ બંનેનું મલ્ટિપ્લિકેશન થશે ને, x1 નો ને આનો બંનેનું મલ્ટિપ્લિકેશન થશે. તો અહીંયા આપણે માઇનસ લખ્યા x1 ને ઇન્ટુ બ્રેકેટમાં x2 z3 માઇનસ x3 z2. ઓકે, આપણે લખ્યા. હવે માઇનસ નિયમમાં પ્રમાણે માઇનસ આવે, y1 લખ્યા, બ્રેકેટમાં x2 z3 માઇનસ y3 z2 એ આપણે અહીંયા લખી દીધા. ઓકે, ઇન્ટુ કે કેરેટ. ઓકે, હવે આપણે જોઈએ આઈ કેરેટ વાળું. જો આઈ કેરેટ બ્રેકેટમાં આપણે લખી શકાય અહીંયા x2 y1 y3 લખી શકાય, એ આપણે લખ્યું આ નીચે, માઇનસ x3 y1 y2 અહીંયા પર માઇનસ x3 y1 y2 લખ્યા. એ રીતે આગળ જવાનું. પ્લસ x2 z1 z3, x2 z1 z3 લખાય, માઇનસ x3 z1 z3 z2, તો અહીંયા આપણે લખાય માઇનસ x3 z1 z2 લખી શકાય. ઓકે, એ રીતે આપણે જે માટે લખીએ તો માઇનસ જે કેરેટ બ્રેકેટમાં x1 x2 y3, તો x1 x2 y3 લખ્યા લાસ્ટની સેકન્ડ લાઇનમાં. ઓકે, માઇનસ x1 x3 y2, x1 x3 y2. ઓકે, હવે આપણે આગળ જઈએ. માઇનસ y2 z1 z3 માઇનસ y2 z1 z3 લખ્યા. ઓકે, પ્લસ માઇનસ માઇનસ પ્લસ થશે. ઓકે, તો z3 z1 z2, તો અહીંયા આપણે લખાય z3 z1 z2 લખાય. ઓકે, એ તે સેમ ટુ સેમ કે માટે આપણે લખી શકીએ. સાદુરૂપ જ આપ્યું છે, બીજું કંઈ નહીં. આપણે કૌંસ છૂટા કર્યા છે, આપણે લખી શકાય અહીંયા કે કે કેરેટ બ્રેકેટમાં માઇનસ x1 x2 z3 જે નીચે લખ્યા લાસ્ટમાં, એ રીતે આપણે જોઈએ. માઇનસ x1 x3 z2 માઇનસ y1 y2 z3 પ્લસ y1 y3 z2 ઇન્ટુ કે બાર લખી શકાય ને. જે લાસ્ટ લાઈન લખીએ એને આપણે જે સાદુરૂપ આપ્યું એને આપણે ઇક્વેશન 1 કહી દઈએ. તો હવે આપણે નેક્સ્ટ જોઈએ.
નેક્સ્ટ આપણે જોઈએ, આપણે આ બાજુનું આપણે લખી દીધું. હવે આપણે આ સાઈડનું કરીએ, આ સાઈડનું સાદરૂપ આપીએ તો a બાર ડોટ c બાર ઇન્ટુ b બાર માઇનસ બ્રેકેટમાં a બાર ડોટ b બાર ઇન્ટુ c બાર. હવે a બાર ઇઝ ઇક્વલ ટુ શું, બ્રેકેટમાં આપણે લખીએ x1 y1 z1 ઇન્ટુ c બાર બરાબર શું હોય x3 y3 z3 બ્રેકેટ પૂરો ઇન્ટુ બ્રેકેટમાં b બાર બરાબર શું હોય x2 y2 z2 લખી દીધા માઇનસ a બાર બરાબર શું હોય બ્રેકેટમાં x1 y1 z1 ઇન્ટુ b બાર બરાબર x2 y2 z2 ઓકે બ્રેકેટ પૂરો ઇન્ટુ c બાર બરાબર શું હોય x3 y3 z3 ઓકે. હવે આપણે જોઈએ આ બંનેનું મલ્ટિપ્લિકેશન કરીએ તો આપણે અહીંયા ડોટ પ્રોડક્ટ છે, ક્રોસ પ્રોડક્ટ નથી. ડોટ પ્રોડક્ટ હોય તો ડાયરેક્ટ મલ્ટિપ્લિકેશન થઈ જાય. તો અહીંયા x1 x3 પ્લસ y1 y3 પ્લસ z1 z3 આપણે લખી શકાય. ઓકે બ્રેકેટ પૂરો ઇન્ટુ બીજા બ્રેકેટમાં આપણે x1 y1 z1 એની બીજી ભાષામાં કઈ રીતે લખી શકાય x1 i કેરેટ પ્લસ y1 j કેરેટ પ્લસ z1 k કેરેટ લખી શકાય. ઓકે માઇનસ એમને એમ અહીંયા ફરીથી આપણે મલ્ટિપ્લિકેશન કરી એક વેક્ટરનું બીજા વેક્ટર સાથે ડોટ પ્રોડક્ટ છે તો ડાયરેક્ટ થઈ જશે x1 x1 ઇન્ટુ x2 પ્લસ y1 ઇન્ટુ y2 પ્લસ z1 ઇન્ટુ z2 ઓકે બ્રેકેટમાં x3 i કેરેટ પ્લસ y3 j કેરેટ પ્લસ z3 k કેરેટ આપણે આને આ રીતે લખી શકાય બીજી રીતે. ઓકે હવે આપણે સાદુરૂપ આપીએ ઇઝ ઇક્વલ ટુ આમાંથી આપણે આઈ વાળું લઈએ એટલે મતલબ કે આપણે x1 x3 પ્લસ y1 y3 પ્લસ z1 z3 ઇન્ટુ x2 અહીંયા આપણે આ લખ્યું જેમ આપણે હમણાં કીધું એમ ઇન્ટુ x2 આઈ કેરેટ વાળું જ લેવાનું, આમાંથી આઈ કેરેટ વાળું લેવાનું અને નીચેનામાંથી આઈ વાળું કેરેટનું લેવાનું. તો અહીંયા આપણે ઉપર નાનું લખી દીધું x2 સુધી માઇનસ એમને એમ અહીંયા આપણે x1 x2 પ્લસ y1 y2 પ્લસ z1 z2 આપણે લખી દીધા અહીંયા આ કૌંસ લખી દીધો આખો. ઓકે ઇન્ટુ શું આવશે આઈ કેરેટ વાળું લેવાનું એટલે x3 આવશે. તો x3 તો બધામાં કોમન શું નીકળે ખાલી આઈ કેરેટ જ નીકળે બંનેમાંથી તો આપણે આઈ કેરેટ. ઓકે હવે સેમ ટુ સેમ જે માટે તો જે માટે શું હશે આ આખો કૌંસ ઇન્ટુ y2j માઇનસ આ આખો કૌંસ ઇન્ટુ y3 ઇન્ટુ j. ઓકે તો આપણે જોઈએ x1 x3 પ્લસ y1 y3 પ્લસ z1 z3 ઇન્ટુ y2 અહીંયા આપણે y2 આપેલા એટલે આપણે અહીંયા y2 લઈએ માઇનસ નિયમ અહીંયા માઇનસ તો અહીંયા માઇનસ x1 x2 પ્લસ y1 y2 પ્લસ z1 z2 ઇન્ટુ y3 જે કેરેટ માટે લખ્યું. ઓકે હવે પ્લસ કે કેરેટ માટે સેમ ટુ સેમ અહીંયા આપણે અહીંયા આપણે આ લેવાનું છે, આ બંને તો આપણે આગળ લઈ લીધા, અહીંયા આપણે આ લેવાનું છે અહીંયા બી આપણે આ લેવાનું છે. ઓકે તો અહીંયા આપણે x1 x3 પ્લસ y1 y3 પ્લસ z1 z3 ઇન્ટુ z2 ઓકે માઇનસ અહીંયા શું આવશે x1 x2 પ્લસ y1 y2 પ્લસ z1 z2 ઇન્ટુ z3 લેવાય એ તો કે બાર. ઓકે હવે આપણે સાદરૂપ આપીએ કૌંસ છૂટા કરીએ તો શું થશે x1 અહીંયા x1 x2 ઇન્ટુ x2 તો અહીંયા આપણે લખી શકાય x1 x2 x3 લખી શકાય પ્લસ અહીંયા x2 y1 y3 તો અહીંયા આપણે લખ્યું x2 y1 y3 પ્લસ x2 z1 z3 તો અહીંયા આપણે x2 z1 z3 માઇનસ x1 x2 x3 તો અહીંયા આપણે x1 x2 x3 લખ્યા માઇનસ x3 ઇન્ટુ y1 y2 તો x3 y1 y2 માઇનસ x3 z1 z2 તો અહીંયા આપણે x3 z1 z2 લખ્યા આઈ કેરેટ વાળું પૂરું. હવે આપણે જે કેરેટ વાળું જોઈએ તો x1 x3 y2 તો અહીંયા x1 x3 y2 એ જ રીતે આપણે પ્લસ y1 y3 y2 તો અહીંયા આપણે લખી શકીએ y1 y2 y3 પ્લસ અહીંયા આપણે y2 z1 z3 ઓકે તો અહીંયા આપણે લખ્યું
y2 z1 z3 માઇનસ અહીંયા થશે x1 x2 y3 તો અહીંયા આપણે લખ્યું x1 x2 y3 આપણે કૌંસનું સાદુરૂપ જ આપવાનું બીજું કાંઈ નથી અંદર તો y1 y2 y3 તો અહીંયા પર માઇનસ y1 y2 y3 હવે માઇનસ અહીંયા નિયમ પ્રમાણે માઇનસ આવશે બધા આગળ તો y3 z1 z2 તો y3 z1 z2 કે જે કેરેટ થયું હવે આપણે પ્લસ x1 x3 z2 તો અહીંયા આપણે લખ્યું x1 x3 z2 પ્લસ y1 y3 z2 તો અહીંયા આપણે y1 y3 z2 પ્લસ z1 z2 z3 ઓકે અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો z1 z2 z3 માઇનસ x1 x2 z3 તો આપણે માઇનસ x1 x2 z3 માઇનસ ઇન્ટુ પ્લસ માઇનસ y1 y2 z3 તો અહીંયા y1 y2 z3 ઓકે હવે આપણે z1 z2 z3 તો અહીંયા આપણે માઇનસ આવે અહીંયા બી માઇનસ આવશે અને અહીંયા બી માઇનસ આવશે ભૂલ થઈ છે સોરી તો અહીંયા આપણે માઇનસ z1 z2 z3 લખી શકાય કે બાર હવે આપણે જો અહીંયા આના વસ્તુમાં અહીંયા આપણે x1 x2 x3 અહીંયા બી આપણે માઇનસમાં હોય તો આ બંને કટ થઈ જશે આ બંને કટ થઈ જશે તો બાકી વધ્યું લખી દઈએ આપણે 1 2 3 અને 4 તો અહીંયા આપણે લખી દીધું 4 વધ્યા એ ઓકે આઈ કેરેટ હવે આપણે જોઈએ આ y1 y2 y3 માઇનસ પ્લસ છે અહીંયા માઇનસ છે તો આ બંને ઉડી જશે કટ થઈ જશે તો હવે શું વધ્યું આ અને આ એ આપણે નીચે લખી દઈએ અહીંયા આપણે જે કેરેટમાં ઓકે હવે આપણે આગળ જઈએ તો અહીંયા આપણે z1 z2 z3 પ્લસ છે અહીંયા આપણે હમણાં હાલ કીધું અહીંયા માઇનસ છે ને અહીંયા બી માઇનસ છે તો અહીંયા આપણે માઇનસ લખી શકાય હા તો અહીંયા આપણે માઇનસ તો આ બંને કટ થઈ જશે તો આ 4 વસ્તુ વધી 1 2 3 અને 4 તો આપણે કે કેરેટમાં લખી દીધું ઓકે હવે આપણે જોઈએ હવે જે આ ભાગ આવ્યું આઈ કેરેટ x2 y1 z3 પ્લસ x2 z1 z2 z3 માઇનસ x3 y1 y2 માઇનસ x3 z1 z2 માઇનસ જે અહીંયા આપણે પ્લસ આવતું હતું ને અહીંયા આપણે શું જોઈએ આ બંનેને સરખા બતાવવાના એટલે આપણે જે માઇનસ જોઈએ ને તો અહીંયા આપણે માઇનસ કરીએ તો આપણે માઇનસ કોમન લેવો હોય તો અંદરના ચિહ્ન બદલાઈ જશે તો આપણે અંદરના ચિહ્ન બદલી દઈએ આપણે આ પ્લસ છે તો માઇનસ થશે આ પ્લસ છે તો માઇનસ થશે આ માઇનસ છે તો પ્લસ થશે આ માઇનસ છે તો પ્લસ થશે તો શું થશે x1 x2 y3 માઇનસ x1 x3 y2 માઇનસ y2 z1 z3 પ્લસ y3 z1 z2 ઓકે પ્લસ કે તો એમને એમ ઓકે એને આપણે ઇક્વેશન 2 કહી દઈએ હવે ઇક્વેશન 1 ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 ઇક્વેશન 2 બંનેને આપણે ફ્રોમ ઇક્વેશન 1 એન્ડ 2 વી હેવ ઇક્વેશન 1 અને 2 બંને સરખા છે તો a બાર ક્રોસ બ્રેકેટમાં b બાર ક્રોસ c બાર ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં a બાર ડોટ c બાર ઇન્ટુ b બાર માઇનસ બ્રેકેટમાં b બાર ઇન્ટુ a બાર ઇન્ટુ b બાર બ્રેકેટ પૂરો ઇન્ટુ c બાર ઓકે જે આપણે પ્રૂવ કરવાનું હતું હવે આપણે આ બીજી વસ્તુ પ્રૂવ કરવાની હતી અહીંયા બીજી વસ્તુ એ સેમ ટુ સેમ આ રીતે આપણે પ્રૂવ કરી શકીએ છીએ તો આપણે લખી દઈએ આપણે સિમિલરી a બાર ક્રોસ b બાર ક્રોસ c બાર ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં a બાર ડોટ c બાર ઇન્ટુ b બાર માઇનસ બ્રેકેટમાં b બાર ડોટ c બાર ઇન્ટુ a બાર ઓકે સેમ ટુ સેમ આ રીતે આપણે સાદુરૂપ આપી શકાય છે આના માટે ઓકે હવે આગળ જોઈએ આપણે સ્કેલર મલ્ટિપ્લિકેશન ઓફ ધ 4 વેક્ટર અહીંયા આપણે આગળ જોયું તો 3 વેક્ટર માટે હતું અહીંયા આપણે હવે 4 વેક્ટર માટે જોઈએ તો સ્કેલર a બાર ક્રોસ b બાર અહીંયા આપણે મલ્ટિપ્લિકેશન કીધું તો ડોટ c બાર ક્રોસ d બાર ઇઝ ધ સ્કેલર મલ્ટિપ્લિકેશન ઓફ ધ વેક્ટર a બાર b બાર c બાર d બાર ઓકે અહીંયા આપણે હવે થિયરમ જોઈએ પ્રૂવ ધેટ a બાર ક્રોસ b બાર બ્રેકેટ પૂરો ડોટ બ્રેકેટમાં c બાર ક્રોસ d બાર ઇઝ ઇક્વલ ટુ
બ્રેકેટમાં એ બાર ડોટ સી બાર બીજા બ્રેકેટમાં બી બાર ડોટ ડી બાર માઇનસ બ્રેકેટમાં એ બાર ડોટ ડી બાર બીજા બ્રેકેટમાં બી બાર ડોટ સી બાર. ઓકે, આ વસ્તુ આપણે પ્રૂવ કરીએ. તો આપણે અહીંયા આપણે આ લેવાનું છે. તો એમાં આપણે એ બાર ક્રોસ બી બારની જગ્યાએ આપણે ટેક ધારી લઈએ એક્સ બાર. તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર ક્રોસ બી બાર આપણે ધારી લઈએ. હવે આપણે એ પ્રૂવ કરીએ. એ બાર ક્રોસ બી બાર ડોટ સી બાર ક્રોસ ડી બાર ઇઝ ઇક્વલ ટુ શું થશે? આપણે આના બરાબર તો આપણે એક્સ ધારી લીધો, એક્સ બાર ડોટ બ્રેકેટમાં સી બાર ક્રોસ ડી બાર. ઓકે, હવે આપણે આને એક્સચેન્જ કરી શકીએ એસોસિએટિવ રીતે. તો એક્સ બાર ક્રોસ સી બાર ડોટ ડી બાર લખી શકાય. ઓકે, હવે અહીંયા આપણે જોઈએ એક્સ બારની વેલ્યુ શું હતી એ લખી દઈએ. તો મોટા બ્રેકેટમાં નાનો બ્રેકેટ એ બાર ક્રોસ બી બાર બ્રેકેટ પૂરો ક્રોસ સી બાર ઇન્ટુ ડી બાર. ઓકે, હવે આપણે જોઈએ તો અહીંયા આપણે શું લખી શકાશે આગળ થિયરમ ઉપયોગ કરીએ એમ. હાલ આપણે થિયરમ આગળ જોઈએ એ રીતે એ બાર ક્રોસ બી બાર ક્રોસ ડી બાર તો એને આપણે લખી શકાય મોટા બ્રેકેટમાં નાનું બ્રેકેટ એ બાર ડોટ સી બાર ઇન્ટુ બી બાર માઇનસ બ્રેકેટમાં બી બાર ઇન્ટુ સી બાર બ્રેકેટ પૂરો ઇન્ટુ એ બાર લખી શકાય ઇન્ટુ ડી બાર. ઓકે, હવે આપણે સાદુરૂપ આપવું હોય તો શું થશે? આ તો એમને એમ જ આવશે. બ્રેકેટમાં એ બાર ડોટ સી બાર અહીંયા બી બાર ડોટ ડી બાર લખાય. અહીંયા તો આપણે લખી દઈએ બ્રેકેટમાં બી બાર ડોટ ડી બાર માઇનસ બી બાર ડોટ સી બાર. તો અહીંયા શું થશે? એ બાર ડોટ બી બાર તો આવશે, ડી બાર આવશે. અહીંયા એ બાર વધ્યો ઇન્ટુ ડી બાર. ઓકે, જે આપણે થિયરમ પ્રૂવ કરવાનો હતો. ઓકે, હવે આપણે જોઈએ વેક્ટર મલ્ટિપ્લિકેશન ઓફ ધ ફોર વેક્ટર. અહીંયા આપણે સ્કેલર મલ્ટિપ્લિકેશન હતું, અહીંયા આપણે વેક્ટર મલ્ટિપ્લિકેશન. ઓકે, તો વેક્ટર બ્રેકેટમાં એ બાર ક્રોસ બી બાર ક્રોસ બ્રેકેટમાં સી બાર ક્રોસ ડી બાર ઇઝ અ વેક્ટર મલ્ટિપ્લિકેશન ઓફ ધ વેક્ટર એ બાર બી બાર સી બાર ડી બાર. ઓકે, તો અહીંયા આપણે પ્રૂવ ડેટ બ્રેકેટમાં એ બાર ક્રોસ બી બાર બ્રેકેટ પૂરો ક્રોસ બીજા બ્રેકેટમાં સી બાર ક્રોસ ડી બાર ઇઝ ઇક્વલ ટુ મોટા બ્રેકેટમાં એ બાર સી બાર ડી બાર બ્રેકેટ પૂરો ઇન્ટુ બી બાર માઇનસ મોટા બ્રેકેટમાં બી બાર સી બાર ડી બાર ઇન્ટુ એ બાર. એને આપણે બીજી રીતે લખી શકાય ઇઝ ઇક્વલ ટુ મોટા બ્રેકેટમાં એ બાર બી બાર ડી બાર ઇન્ટુ સી બાર માઇનસ મોટા બ્રેકેટમાં એ બાર બી બાર સી બાર ઇન્ટુ ડી બાર. ઓકે, અહીંયા આપણે ટેક એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં એ બાર ક્રોસ બી બાર આપણે ધારી લઈએ. તો અહીંયા શું થશે? એ બાર ક્રોસ બી બાર બ્રેકેટ પૂરો ક્રોસ સી બાર ક્રોસ ડી બાર ઇઝ ઇક્વલ ટુ આપણે શું થશે? એક્સ બાર ક્રોસ બ્રેકેટમાં સી બાર ક્રોસ ડી બાર. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? અહીંયા આપણે લખવું હોય તો અહીંયા આપણે એક્સ બાર ડોટ ડી બાર ઇન્ટુ સી બાર માઇનસ એક્સ બાર ડોટ સી બાર ઇન્ટુ ડી બાર લખાય, જે આપણે થર્ડ લાઈન લખીએ લાસ્ટથી. ઓકે, હવે આપણે જોઈએ એનાથી આગળ સાદુરૂપ આપીએ તો શું થશે? બ્રેકેટમાં હવે એક્સ બારની આપણે વેલ્યુ મૂકીએ, બીજું કાંઈ નથી. એક્સ બારની વેલ્યુ મૂકીએ તો આપણે નીચેવાળું પદ મળી જશે. એક્સ બારની જગ્યાએ આપણે એ બાર ક્રોસ બી બાર મૂક્યો. ઓકે, હવે આપણે શું કર્યું એસોસિએટિવ વાપર્યા. જે મોટો કૌંસ આપ્યો ને લાસ્ટ સેકન્ડ લાઇનમાં એમાં આપણે એસોસિએટિવનો ઉપયોગ કર્યો. તો શું થશે? મોટા બ્રેકેટમાં ડી બાર ડોટ બ્રેકેટમાં એ બાર ક્રોસ બી બાર મોટો બ્રેકેટ પૂરો ઇન્ટુ સી બાર માઇનસ બ્રેકેટમાં સી બાર ઇન્ટુ બ્રેકેટમાં એ બાર ક્રોસ બી બાર ઇન્ટુ ડી બાર લખી શકાય. ઓકે, હવે આપણે આગળ જોઈએ તો આપણે આને શું લખી શકાશે? લાસ્ટ આપણે જે લખ્યું ને ડી બાર એ બાર બી બાર લખી શકાય ઇન્ટુ સી બાર મોટા બ્રેકેટમાં ડી બાર એ બાર બી બાર લખી શકાય. આપણે આગળ થિયરમ જોયું તે પ્રમાણે અહીંયા આપણે ડી બાર એ બાર બી બાર ઇન્ટુ સી બાર લખી શકાય માઇનસ મોટા બ્રેકેટમાં શું લખાશે? સી બાર એ બાર બી બાર ઇન્ટુ ડી બાર. ઓકે, અહીંયા આપણે લખી શકાય મોટા બ્રેકેટમાં સી બાર એ બાર બી બાર ડોટ ડી બાર લખી શકાય. હવે આપણે અહીંયા આ બંનેના સ્થાન એક્સચેન્જ કરો. એને આપણે પહેલાં
આપણે એને આગળ લઈ જાઓ અને ડીને પાછળ લાવો તો માઇનસ થશે, આ માઇનસ થશે. હવે ફરીથી આપણે ડીને પાછળ લઈ લો અને બીને આગળ લાવો તો શું થશે? એ બાર બી બાર ડી બાર ઇન્ટુ સી બાર. ઓકે, માઇનસ અહીંયા સેમ ટુ સેમ બે વખત સ્થાન એક્સચેન્જ કરો, એ અને સીના અને સી અને બીના. તો અહીંયા આપણે એ બાર બી બાર સી બાર ઇન્ટુ ડી બાર લખી શકાય. સિમિલર ટેક આપણે વાય ઇઝ ઇક્વલ ટુ સી બાર ક્રોસ ડી બાર ધાર લઈએ તો સેમ ટુ સેમ આપણે એ બાર ક્રોસ બી બાર ક્રોસ બ્રેકેટમાં સી બાર ક્રોસ ડી બાર ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકાય? બ્રેકેટમાં સી બાર ક્રોસ બી બાર ક્રોસ વાય બાર. તો આપણે લખી શકીએ એ બાર ઇન્ટુ વાય બાર બ્રેકેટ પૂરો ઇન્ટુ બી બાર માઇનસ બ્રેકેટમાં બી બાર ઇન્ટુ વાય બાર ઇન્ટુ એ બાર. ઓકે, હવે આપણે જોઈએ આપણે આટલાને શું લખી શકાશે? હવે વાયની વેલ્યુ અંદર મૂકીએ તો મોટા બ્રેકેટમાં એ બાર ડોટ સી બાર ક્રોસ ડી બાર મોટો બ્રેકેટ પૂરો ઇન્ટુ બી બાર માઇનસ મોટા બ્રેકેટમાં બી બાર ઇન્ટુ વાય બારની વેલ્યુ મૂકી સી બાર ક્રોસ ડી બાર બ્રેકેટ પૂરો ઇન્ટુ એ બાર. તો અહીંયા આપણે એ સી ડી લખી શકાય તો એ સી ડી ઇન્ટુ બી બાર માઇનસ બી સી ડી ઇન્ટુ એ બાર આપણે ડાયરેક્ટ લખી શકીએ. ઓકે, આ ફોર્મ્યુલા છે આપણા એ બાર ડોટ સી બાર ક્રોસ ડી બાર હોય, એક ડોટ હોય અને કૌંસમાં ક્રોસ હોય તો આપણે ડાયરેક્ટ મોટા બ્રેકેટમાં આ રીતે લખી શકાય છે. ઓકે.